અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ગાંધીનગર સત્યાગ્રહ સાવરણીમાં વિદ્યાર્થી આંદોલનમાં હાજરી આપવા જતા પહેલા સામાજિક કાર્યકર દેવેન્દ્ર ચુડાસમાને દાઠા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરની સત્યાગ્રહ સાવરણી ખાતે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હાજરી આપવા જતા સામાજિક કાર્યકર દેવેન્દ્ર ચુડાસમાને તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા છે. આજે રાત્રે 12 કલાકે દેવેન્દ્ર ચુડાસમાને તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા. જોકે એક વિડીયો તેમણે પોતે વાયરલ કર્યો છે અને તેમાં પણ પોતે જણાવી રહ્યા છે કે પોતે આંદોલનમાં જવાના હતા, જેના કારણે પોતાના નિવાસસ્થાન ખાતેથી દાઠા પોલીસ મથક ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. જય સંવિધાન. મારું નામ છે દેવેન્દ્ર ચુડાસમા, સામાજિક કાર્યકર. તો આજે તારીખ છે 25/7/2026. તો કાલે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણી ઉપર એક આંદોલન થવાનું હતું વિદ્યાર્થીનું, ત્યારે અમે પણ જવાના હતા. ત્યારે આજે મારી 12 વાગે દાઠા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ મને દાઠા પોલીસ સ્ટેશન ખાતે લાવેલા છે. અત્યારમાં મારે 12 અને 19 ધરપકડ કરેલી છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.